ગુજરાતમાં ચોમાસાએ આ વખતે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં અતિ ભારે વરસાદે જનજીવનને ગંભીર અસર પહોંચાડી છે। ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત સુધી અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। અમદાવાદમાં પણ વરસાદે નવા રેકોર્ડ સર્જ્યા છે। શહેરમાં ગઈકાલે 11.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો હતો। વર્ષ 1927 પછી એટલે કે લગભગ એક સદી બાદ જુલાઈ મહિનામાં નોંધાયેલો આ સૌથી વધુ વરસાદ હોવાનું માનવામાં આવી રહ્યું છે। સતત વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, માર્ગ વ્યવહાર પ્રભાવિત થયો અને સામાન્ય જનજીવન પર વ્યાપક અસર જોવા મળી। વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરીમાં જોડાયું છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લા કેટલાક કલાકોમાં પણ અનેક તાલુકાઓમાં અતિ ભારે વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતમાં સ્થિતિ સૌથી વધુ ગંભીર બની છે। વલસાડ અને નવસારી જિલ્લામાં માત્ર 36 કલાકમાં જ રેકોર્ડ બ્રેક વરસાદ વરસ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે। ઉમરગામમાં સૌથી વધુ 51.56 ઇંચ વરસાદ નોંધાયો છે। કપરાડામાં 38 ઇંચ, નાના પૌઢામાં 36 ઇંચ, ખેરગામ અને વાસંદામાં 31 ઇંચ, પારડીમાં 30 ઇંચ અને ધરમપુરમાં 29 ઇંચ વરસાદ નોંધાતા નદીઓ અને નાળાઓ છલકાઈ ગયા છે। અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો છે। નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે। ગુજરાતમાં વરસાદનો કહેર યથાવત છે। ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। ભાભર, અરવલ્લીના ધનસુરા, અમરેલીના લીલિયા અને પાટણના સાંતલપુરમાં પણ 2 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે। રાજ્યમાં એક સાથે 5 મજબૂત હવામાન સિસ્ટમ સક્રિય થતાં સતત અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। હવામાન વિભાગે આજે પણ અમદાવાદ, વાવ-થરાદ, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, ખેડા અને ગાંધીનગર સહિત 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે, જ્યારે કચ્છ, જામનગર, રાજકોટ, અમરેલી અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। ભારે વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે રાજ્ય સરકાર અને બચાવ દળો સતત કામગીરી કરી રહ્યા છે। અત્યાર સુધીમાં રાજ્યભરમાંથી 38,653 નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે પૂરના પાણીમાં ફસાયેલા 5,547 લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યા છે। રાજ્યમાં એનડીઆરએફ અને એસડીઆરએફની કુલ 49 ટીમો તૈનાત કરવામાં આવી છે। ઉપરાંત ભારતીય સેનાની 6 ટીમો અમદાવાદ, નવસારી અને વલસાડ ખાતે કામગીરી કરી રહી છે। વડોદરામાં એરફોર્સ દ્વારા એરલિફ્ટ અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું છે, જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને તાપી જિલ્લામાં કોસ્ટગાર્ડ એરિયલ સર્વે કરીને સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। બિલીમોરા અને ગણદેવી જેવા વિસ્તારોમાં કોસ્ટગાર્ડની ટીમો પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા સતત પ્રયાસ કરી રહી છે। ગુજરાતમાં વરસી રહેલો આ અતિ ભારે વરસાદ હવે માત્ર વરસાદ નહીં પરંતુ મોટી કુદરતી આફતનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યો છે। સરકાર, એનડીઆરએફ, એસડીઆરએફ, સેના, એરફોર્સ અને કોસ્ટગાર્ડ મળીને સતત બચાવ કામગીરી કરી રહ્યા છે।